બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં વિકાસના અનેક કામો વેગ પકડી રહ્યા છે, ત્યારે નગરપાલિકા અનેક વોર્ડમાં પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ ગઈ હોય તેવી સ્થિતિ છે। આ દ્રશ્યો જે બતાવી રહ્યા છે તે ધાનેરાની તાસીર વારંવાર રજૂઆત કરવા છતાં એકબીજાને ખો આપી સુવિધા આપવામાં નગરપાલિકા તંત્ર માહિર હોવાનું સામે આવ્યું છે। ધાનેરા નગરમાં રોડ રસ્તા સાફ સફાઈ અને ગટરની મુખ્ય સમસ્યા છે, જે બાબતે અનેક લોકો રજૂઆત કરી ચૂક્યા છે, છતાં નગરોળ તંત્રના પેટનું પાણી હલતું નથી। નાગરિકોની સુવિધાને દરકિનાર કરી મલાઈ આપતા નવીન કામમાં વ્યસ્ત છે, ત્યારે લોકોનો આક્રોશ સામે આવે એ વ્યાજબી છે। વોર્ડ નંબર 3 હોય કે 4 હોય, સમસ્યા એક જ સમાન જ છે। મારું નામ ભાઈ લોહાર। આ નગરપાલિકામાં અમારે ઘરમાં પાણી ભરાઈ જાય, રોડમાંથી પાણી ભરાઈ જાય, અમારા બાળ બચ્ચા સ્કૂલે કેવી રીતે મેળવા સાહેબ। અને આ મહિનાથી અમે નગરપાલિકામાં જઈને કહ્યું તો અમારી કોઈ વાપરતો નથી, બરાબર। અને અમારે બાળ બચ્ચા બીજા કેવી રીતે રોડમાંથી છોકરા એકલા ઘરે રહે। આ ગંદકી ગળાવાની મોદી વાર નહીં થાય સાહેબ। આ નગરપાલિકા વાળા કઈ ઊંઘાઈ ગયા કે શું? કેટલા એક મહિનાથી સતત પાણી, ગારો, કિચડ, છોકરા ચાલી નથી શકતા, સાધનો છાંટા ઉડાડે, શું કરવાનું અમારે? કેટલી અરજીઓ કરી પણ કોઈ નગરપાલિકા વાળાએ અમારું કંઈ સાંભળતા નથી। અમે શું કરીએ? છેવટે આ મુદ્દા પર પહોંચ્યા કે કંઈ અહીં અમારું કંઈ થતું હોય તો કરી આપો। કાદા કિચડમાં કઈ રીતે જીવવાનું? મચ્છર થાય, નાના નાના છોકરા અમારા, ગાડીઓ અહીંયા ચાલે તો છાંટા ઉડાડે, ઘરમાં પાણી ભરાઈ જાય અને ગંદકીથી અમે પરેશાન થઈ ગયા છીએ। એટલા મચ્છર થયા કે મલેરિયા, સતત તાવ, ઝાડા ઉલટી થઈ જાય બધાને, નાના નાના બાળકોને। સુભાષ વોર્ડ નંબર 5 એક મહિનાથી નગરપાલિકા જઈને ધક્કા ખાવામાં આવે છે। આજ આવે ને કાલે આવે, આજ હાજર નથી, ફોન કરે ફોન નથી ઉપાડતા। છોકરા સ્કૂલ કેવી રીતના જવાનું? ઘરમાં પાણી મળે છે, કોઈ ધ્યાન દેતા નથી। આવે છે ખાલી કરી ન કરી, સાફ કરી ન કરી જતા રહે, ફોન કરે એટલે ફોન નથી ઉપાડતા। એટલે હવે કરવાનું શું એમાં? વોર્ડ નંબર 5 માં સુભાષ રોડ ગટરનું પાણી સંડાસ રોડ ઉપર આવે છે, તેની ગંદકી થાય છે, જે છોકરાને ચાલવામાં તકલીફ પડે છે। એને તાત્કાલિક રજૂઆત કર્યા છતાં કોઈ પણ કાર્ય કરતી અધિકારી કોઈ આપતા નથી। નગરપાલિકા વિનંતી છે।